દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દ્વારકાની એનડીએચ હાઈસ્કૂલ ખાતેથી ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। આ ચૂંટણીમાં જિલ્લાના કુલ 541 મતદાન મથકો પર 4.51 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે। હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મતદાન મથકો પર આરોગ્યલક્ષી ખાસ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી નાગરિકો કોઈપણ મુશ્કેલી વગર લોકશાહીના આ પર્વમાં મહત્તમ સહભાગી થઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંતિમ જે તૈયારીઓ છે તે થઈ રહી છે। હાલ આપણે દ્વારકાની એનડીએચ હાઈસ્કૂલ છે ત્યાં ઉપસ્થિત છીએ। આપ જોઈ શકો છો કે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ છે તેમને ચૂંટણીનું જે સાહિત્ય છે તે ડિસ્પેચ કરવાની કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે અને જે ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓ છે તે પોતાની જવાબદારીના ભાગરૂપે વિવિધ વીવીપેટ, ઈવીએમ તેમજ ચૂંટણીને લગતું જે સાહિત્ય છે, મતદાનને લગતું જે સાહિત્ય છે તે લઈને પોતાના બૂથ સુધી પહોંચશે। આવતીકાલે સવારે 8 વાગ્યાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંદાજિત 4,51,000 મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી પોતાનો પ્રતિનિધિ ચૂંટશે। અશોક માણેક, જીએસટીવી ન્યૂઝ, દ્વારકા।